એક ભાઉપા બાપુ હતા, એને 15-17 મર્ડર કરેલા, પછી એને લાગી ગઈ ભક્તિ. કોઈ પણ માણસ હોય છેલ્લે શાંત રસ એટલે ભક્તિ રસમાં વયો જાય. એને એમ થયું કે હરિદ્વાર જઈ અને ગંગા કિનારે તપ કરું. ગંગા કિનારે ગયા, હેકણ કટકો હાડરો, જો ગંગા તટ જાય તો માનવીયા કુળની માય ભૂતન સર્જે ભાગીરથી. ઉપરથી ઓછાયો પડે, પંખી પાવન થાય, મનથી મંજન કરે તો ભૂતન સર્જે ભાગીરથી. ઈ ગંગા કિનારે જઈ અને ઝૂંપડી બાંધી અને તપ કર્યું. 18 વર્ષ તપ કર્યું. ભક્તિ સિદ્ધ થઈ ગઈ, પણ એને વતન સાંભળ્યું. કારણ કે વતન કોને વાલું ન હોય? હાંઠીઓ મરે તોય મારવાડ હામું મોં રાખે. વતનની યાદ આવી. એને એમ થયું કે હવે મારા વતનમાં આટો મારું. જબરી જટા, જબરી દાઢી, અને એના ગામના પાદરમાં આવી અને ઝૂંપડી બાંધી. રામસાગર ભજન ગાય. ગામના પરગણાએ કોઈ ઓળખા નહીં, ભાઉપા બાપુ છે. હા, એમાં અડધી રાત નો ગજર ભાંગેલો અને ચોર ત્રાટકા બાપુની ઝૂંપડીમાં, અને બાપુ જાગી ગયા. હા, તે અવરા હાથની એક મૂકીને એક પાટું મૂક્યું ને, તે ચોર પડી ગયો ને ભાગતા ભાગતા એક ભાઉપા બાપુ